જો અરે બોલો ને સીધી રીતે સાંભળ, એક જ વારમાં કામ કર. હા, હું તને જે કોન્ટેન્ટ આપું છું તે આપણી ફેક્ટરીની બહાર એક વડાપાઉંની લારી છે ને, એ લારીને કે એને કે તમે સવારના રોજ સવારના આવીને બેસી જાય છે, લારી ખોલીને બેસી જાય છે, કંઈ વેચતો નથી, બેસી જ રહે છે લારીની બહાર. 5 વાગે 4 વાગે વડાપાઉં બનાવવાનું ચાલુ કરે છે. તો મેં એને કીધું મોર્નિંગમાં એને ઓલું બીજા સ્નેક્સ રાખ ને, તારે વેચાય. તો કે હું લાવું પડ્યા રહે ને પછી લોસ જાય. એકવાર કે મેં છે ને બટાકા પૂરી લાવેલો હતો, ઓલું શું કહેવાય પૂરી ભાજી, તો કે પડ્યું રહ્યું વેસ્ટ ગયું, બરાબર છે. તો એને કે હું તને આપું છું પૌવા બટાકા બનાવીને રોજ સવારના. શું કહેવાનું? હું તને આપું છું પૌવા બટાકા બનાવીને રોજ સવારના 10 ડીશ 15 ડીશ 20 ડીશ તને આપું છું, બરાબર. તું તો અહીંયા બેઠો જ છે, ડીશ બી તને આપું, ચમચી બી આપું તને, બટાકા પૌવા આપું. તારું કામ છે ખાલી આવે ને વેચવાનું, આવે ને આપી દેવાનું, આવે ને આપી દેવાનું, બરાબર કે નહીં? 5 રૂપિયા તારા ડીશ પર. શું કહેવાનું એને? પર ડીશ પર તારા 5 રૂપિયા. 5 રૂપિયા તારા. આ આખા કોન્ટેન્ટનો તું વિડીયો ઉતાર અને એમાં તું પ્રોફિટ કરીને બતાય. હું તને કહું છું, હું તને કહું છું કે તું એમાં પ્રોફિટ કરીને બતાય અને એના આખા વિડીયો તું અંદર નાખ તું યુટ્યુબમાં. અહીંયા તું આમાંય તારું મોઢું બી બતાવ્યા જોવા નહીં મળતું. અહીંયા લાઈફમાં તું કામ ધંધો કરી શકે કે નહીં કરી શકે, કે તને કોન્ફિડન્સ આવશે, બહુ બધું લોસ જશે, એનાથી વધારે શું થવાનું, બરાબર કે નહીં? ભણવામાં તો કંઈ ભઠ્યો આવવાનો નથી, મને ખબર છે. 35% કરતાં વધારે માંડ તો 40% આવ્યા લાસ્ટમાં તારે 10મામાં. ખબર? હા તો કેટલા આવ્યા તો? હા, તું હવે તારા આ બધા વિડીયો અંદર જાય છે યુટ્યુબમાં, એટલે હવે તું 40 ના 45% તું મારી જોડે આર્ગ્યુમેન્ટ કરીને કરતો હોય ને, તેમાં તારો જ કચરો થશે. સૌરભ જોશી જેવું નહીં લાગતું હતું, એટલું ધ્યાન રાખજે. હા, તો હું તને શું કહું છું કે એની પર આખા વિડીયો બનાવીને રોજ નાખતું, બરાબર. 10 મિનિટ 15 મિનિટના એને રોજ સવારના બટાકા પૌવા આપ, બરાબર છે. એને પ્રેશર કર કે હું તને આપું છું, બરાબર છે. હવે એનો તને આઈડિયા હું તને આપીશ કે કેવી રીતે બિઝનેસમાં કસ્ટમર લાવવાના, એ લાવવાના, બરાબર છે. એક 10 રૂપિયાને એને પેમ્પલેટ બનાવીને આપી દેજે તું, બરાબર. એમાં રેટના ઉપર સ્ટીકર લગાવી દેજે, બરાબર. એને કહેજે શું ખાલી કે બટાકા પૌવા હું તને આપું છું, બરાબર છે. ડીશ હું તને આપું છું, પ્લાસ્ટિકની ચમચી હું તને આપું છું. હર ડીશ જે બી આવે તારે 5 રૂપિયા, તારા 10 ડીશ આપું એટલે 50 રૂપિયા તો કમાઈ જઈશ. તારે 1 રૂપિયાનું નો ઇન્વેસ્ટમેન્ટ. સમજ પડી? 1 રૂપિયાનું નો ઇન્વેસ્ટમેન્ટ. સાંજે પડ્યા મને પાછા આપી દેજે. તારે આખા તને 10 ડીશ 15 ડીશ બનાવીને આપી અમે બટાકા પૌવા રોજ સવારના, તારે એક ડીશ બી વેચાય તો તું 5 રૂપિયા લઈ લેજે એમાંથી. એક ડીશના 5 રૂપિયા તું લઈ લેજે, બાકીના બધા મને પાછા, બરાબર. બટાકા પૌવા પાછા આપજે. પછી એને જવા માંડશે તો હું હા પછી એને જવા માંડશે તો એ પોતે જ બનાવીને નહીં લે આવે. યસ એ વાત તો આવશે કે એને અગર વેચાવા મળશે ને પહેલા દિવસે છે ને, કસ્ટમર લાવવા માટે પહેલા દિવસે જરૂર પડે તો 5 રૂપિયામાં ડીશ વેચે, બરાબર. રેટ આપણો રહેશે, એને ખાલી ડીશ ઉપર 5 રૂપિયા લઈ લેવાના, બરાબર. હું તને આઈડિયા આપું, એ જ કોન્ટેન્ટ એને કહેવાનો છે, એ જ કરવાનું છે તારે. એની પર જ વિડીયો તારે બનાવવાના છે, બરાબર છે. તું વિડીયોમાં પ્રોફિટ કરીને બતાય ને, બરાબર છે. કાલ સવારે બહુ સારા જવાબ મળ્યા, એ લઈને વેચવા મળ્યો તો એ તો એનું નસીબ છે અને એ વેચે છે અને એની પાસે ઊભા રહેવાનું ટેલેન્ટ છે, તો એ તો વસ્તુ વેચાવાની જ છે. પણ વસ્તુ તને કોન્ફિડન્સ આવશે કે હું બી લઈને કાલાવાર ઊભો તો આ પ્રોસિજરથી હું તો ઉપર આવીશ જ આવીશ. અને એ જ તારા બધા જે છે ને સબસ્ક્રાઈબ કરે છે અને તને જે જોવે છે એને ખબર પડશે કે બિઝનેસ કેવી રીતે થાય, કામ કેવી રીતે થાય, બરાબર છે. એની પર મહેનત કેવી રીતે થાય. પહેલેથી પ્રોફિટ અને લોસના છે ને રોતડા ના રહેવાના હોય, બરાબર કે નહીં? તો એ તારે પોતે શીખવાનું છે અને તારે એને શીખવાડવાનું છે. સમજ પડી? હવે આ આખું તારી જોડે જે ભાષણ ગુજરાતીમાં કર્યું એ બધા તારા આપણે બધા સબસ્ક્રાઈબર કે જે બી જે યુટ્યુબના બધા શું કહેવાય સબસ્ક્રાઈબરને થોડી ખબર પડે, બધાને તો હિન્દી જ ખબર પડશે. ચાલ આનાથી વિડીયો ઉતારજે કાલથી, ઓકે? હું તને બતાવું એ પ્રમાણે, ઓકે? હા.